દેવાયત પંડિત કહે છે કે બેટી કમશે અને બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જણિયા મેલશે અને ભૂપ લેશે ને ભાળ. માણસ માણસને ખાશે ને સત્ય છુપાવશે, સૂતલ જૂઠા જગ વખાણશે અને પાપી ના ચડશે પાળ. આ કડીમાં તેઓ એવું કહેવા માંગે છે કે આગળનો સમય એવો આવવાનો છે જેમાં બેટી કમાવા જશે અને બાપ ઘરે બેઠો બેઠો ખાશે. અને ઘણી જગ્યાએ અત્યારે આપણને જોવા જ મળે છે. અને માવતર જણિયા મેલશે, અર્થાત માવતર પોતાના બાળકને લાવારીસ અનાથ છોડી દેશે. જે આજે ઘણી જગ્યાએ લાવારીસ બાળકો મળવાની ઘટનાઓ ઘટતી રહે છે ને. ભૂપ લેશે ને ભાળ, અર્થાત શાસક કોઈ પણ પ્રકારનું પ્રજાનું ધ્યાન નહીં રાખે અને રાજ કરવાવાળો રાજ કરશે. માણસ માણસને ખાશે ને સત્ય છુપાવશે અને જૂઠા જગ વખાણશે. અર્થાત એવો સમય આવશે કે જે વ્યક્તિ જૂઠું બોલતો હશે તે સર્વપ્રિય હશે અને જૂઠા લોકો ખૂબ જ વખાણ કરશે, જે આજના સમયમાં આપણે ઘણી જગ્યાએ જોઈ જ શકીએ છીએ ને. ત્યારબાદ કે પાપીના ચડશે પાળ, અર્થાત પાપી માણસ હશે તેની પાસે ઘણી બધી શક્તિઓ હશે અને તેની બધી જ જગ્યાએ બોલબાલા હશે. અને બીજી કડીમાં એવું પણ કહ્યું છે કે ભોળો સાળો ભુવનમાં રહેશે અને રહેશે દિવસ ને રાત, કજિયા ખોર કામિની બનશે અને ધણી જ હોરશે ઘાત. અર્થાત શાળાને ઘરમાં પોતાની સાથે રહેવા લાવશે અને કજિયાખોર કામિની બનશે. કજિયાખોર કામિની અર્થાત કે સ્ત્રી, ધણી જ હોરશે ઘાત. એટલે આગળના સમયમાં કામિની અર્થાત સ્ત્રી નાની નાની વાતોમાં ઘરમાં કજિયો કરવા લાગશે અને આવા નાના નાના કજિયાના કારણે મોટી મોટી ઘાત આવશે. જેમ કે અત્યારે ઘણી જગ્યાએ પતિ પત્નીના ઘર કંકાસમાં બેમાંથી એકાદ વ્યક્તિ આપઘાત જેવી ગંભીર પગલાં ભરતા આપણે આપણા માનવ સમુદાયમાં અત્યારે જોવા મળતા હોય છે. અને ત્યારબાદ શું કહ્યું છે કે વિધવા શણગાર સજશે અને સુહાગણ વિધવા વેશ, સુંદરી મુંડન કરાવશે અને નરને હશે લાંબા કેશ. અને વળી ચાલશે છટકા કરતો, બેઠી હશે બાઈ બાકડે, પુરુષ પાણી ભરતો. અર્થાત એવો સમય પણ આવશે કે જે સમયે વિધવા શણગાર સજશે અને સુહાગણ વિધવા વેશ, જે આજે આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ. અત્યારે ફેશનના નામે પોતાનો પતિ જીવિત હોવા છતાં ઘણી સ્ત્રીઓ હાથમાં બંગડી નથી પહેરતી, કપાળમાં ચાંદલો નથી કરતી અને સેથામાં સિંદૂર પણ નથી પૂરતી. અને પોતે અપરિણિત અથવા વિધવા હોય તેવી રીતે જીવન જીવતી ઘણી સ્ત્રીઓ આજે જોવા મળે છે. અને ઘણી એવી વિધવા નારીઓ છે જે પોતે સુહાગણ હોય તેવા શણગાર સજીને સામાજિક પ્રસંગોમાં જતી જોવા મળે છે. અને આગળ કીધું છે કે સુહાગણ મુંડન કરાવશે અને નરને લાંબા કેશ. આજે સોશિયલ મીડિયામાં ઘણી બધી સ્ત્રીઓ જોવા મળે છે ને કે જેમણે ફેશનના નામે પોતાનું માથું મુંડાવેલું હોય છે. અને ઘણા બધા એવા પુરુષો પણ જોવા મળે છે કે જે ફેશનના નામે આજે ખૂબ લાંબા લાંબા વાળ રાખવા લાગ્યા છે. અને ઘણા બધા એવા લોકો અથવા વિડીયો દ્વારા જોવા મળે છે કે અમુક આવા પ્રકારના લાંબા વાળવાળા પુરુષો સ્ત્રીની જેમ લટકા કરતા કરતા પણ ચાલતા હોય છે. આપણે ઘણી જગ્યાએ જોયું છે ને. અને બેઠી હશે બાઈ બાકડે, પુરુષ પાણી ભરતો. અર્થાત કે આજના સમયમાં એવા ઘણા બધા ઘરો જોવા મળે છે જ્યાં સ્ત્રી સોફા પર બેઠી બેઠી પુરુષને પાણી ભરવા અથવા કોઈ પણ કામ કરવાના આદેશ કરે છે. આગળ એવું પણ લખ્યું છે કે વાદળિયું વહેતી થશે અને પવને કરી પલાણ, ધરતી રહેશે તરસી અને નદીઓ સુકાશે નવાણ, અને ખોરા સૌ ધાન ખાશે અને મહેલો થશે મસાણ. અર્થાત આવનારા સમયમાં વાદળો તો થશે પણ પવનની ગતિના લીધે વરસ્યા વગર જ ઉપરથી જતા રહેશે. અને ધરતી ઉપર વરસાદ નહીં પડવાને લીધે ધરતી તરસી રહેશે, એટલે નદીઓમાં નીર નહીં રહે. અને ખોરા ધાન સૌ ખાશે, જે આજે ઘણી જગ્યાએ અમુક લોકો વાસી અથવા ખોરો થઈ ગયેલો ખોરાક ખાવા મજબૂર છે. અને મહેલો થશે મસાણ. આજે ઘણી જગ્યાએ પ્રાચીન રજવાડાઓનો આમ રાજમહેલ હોય છે ને એ ખંડેર હાલતમાં જોવા મળે છે ને, જ્યાં કોઈ રહેતું પણ ના હોય. આગળ એવું પણ લખ્યું છે કે દરિયો વળ ડુંગર ચડશે અને ડુંગર થઈ જશે ધાર, જંગલ જંગલ નહીં રહે અને વસ્તીનો થશે વિસ્તાર. અર્થાત દરિયામાં એટલી ભરતી આવશે, એટલું બધું પાણી આવશે કે તેનું પાણી ડુંગરાઓ ઉપર ચડી જશે અને ડુંગરાઓ થશે ધાર. એટલે આજે ઘણી જગ્યાએ જોવા મળે છે ને કે ડુંગરો ખોદીને તેની માટી અને પથ્થર અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આવી રીતે ધીરે ધીરે ડુંગરો ખોદાતા જશે એટલે તે ડુંગર મટીને નાની એવી ધાર બની જશે. જંગલ જંગલ નહીં રહે અને વસ્તીનો થશે વિસ્તાર. આજે આપણે જોઈ શકીએ છીએ ને કે સંપૂર્ણ માનવજાત વિકાસના નામે જંગલો કાપીને તેમાં સિમેન્ટના મોટા મોટા પ્લાન્ટો નાખીને ત્યાં બિલ્ડિંગો બનાવવા લાગ્યા છે અને ધીમે ધીમે જંગલો ખતમ થવા લાગ્યા છે. આગળ દેવાયત પંડિત દાડા દાખવે
કે સુની લ્યો ને દેવળ દે સતી નાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા, જૂઠડા નહીરે લગાડ, લખિયા રે પાખ્યા, સોય દિન આવશે. આ કડીમાં દેવાયત પંડિત દેવળદે નારને આવનારા સમયના ભવિષ્ય માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમને તેના ગુરુ પાસેથી મળી છે. હવે આગળ જાણીએ ને તો તેને ભવિષ્ય માટે શું કહ્યું છે કે પહેલા પહેલા પવન ફૂરકશે અને નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હશે હનુમો વીર, લખિયા રે ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે. આ કડીમાં તેઓ એવું કહી રહ્યા છે કે પહેલા પહેલા પવન ફૂરકશે એટલે કે વાવાઝોડું થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે અને ઉત્તર દિશાથી સાહેબો આવશે. અર્થાત સાહેબાનો અર્થ છે કે નકળંગ અવતાર, અર્થાત કલ્કી રૂપે વિષ્ણુ ભગવાન અવતાર લેશે. અને તેવું પણ માનવામાં આવે છે કે તેના રથના મુખ ઉપર હનુમાનજી બિરાજેલા હશે. ત્યારબાદ જતી સતીને સાબરમતી, ત્યાં હશે સુરાના સંગ્રામ, ઓતર ખંડેથી મારો સાહેબો આવશે, આવે મારા જુગનો જીવન, કળિંગાને મારશે નકળંગ ધરશે નામ, અને કળિયુગ ઉથાપી સતયુગ થાપશે, નકળંગ ધરશે નામ. દેવાયત પંડિત એમ બોલ્યા, ઈ છે આગમના એંધાણ. તો મિત્રો, આપણા દેશમાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો, મહંતો, તપસ્વી, ઋષિઓ થઈ ગયા છે જેમણે બોલેલી વાણી સાચી પડે છે અને એમણે ભવિષ્યના એંધાણ આપ્યા છે, આગમ ભાખ્યા છે અને ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે જે સત્ય અને સાર્થક થઈ રહી છે. અત્યારે આપણા ઋષિ મુનિઓના પોતાના તપોબળના આધારે હજારો વર્ષ પહેલા અમુક વાતોની ટકોર કરી હતી, જેને આજે આગમવાણી કહેવામાં આવે છે. આગમવાણી કરવામાં 3 મહાપુરુષોના નામ, જેમાં સહદેવ જોશી, સરવણ ઋષિ અને ત્રીજા દેવાયત પંડિત હતા. આમ તો ઘણા સંતોએ ભવિષ્યવાણીઓ કરેલ છે જે સત્ય છે, પરંતુ એ 3 નામ મોખરે છે. આ મહાપુરુષે પોતાની અનુભવ વાણીમાં કહેલું બધું જ સત્ય સાબિત થઈ રહ્યું છે અને થતું જ રહેશે. આજે આપણે વાત કરી દેવાયત પંડિતની. તેમણે કરેલી ઘણી બધી વાતો આજે સત્ય સાબિત થઈ રહી છે, જેની આખી વાણી આ રીતે હતી કે બેટી કમાશે ને બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જણિયા મેલશે ને ભૂપ લેશે ન ભાળ, માણહ માણહને ખાશે, સત્ય છુપાવશે, સુતલ જુઠ્ઠા જગ વખાણશે અને પાપીના ચડશે પાળ, વિધવા શણગાર સજશે અને સુહાગણ વિધવા વેશ, સુંદરી મુંડન કરાવશે અને નરને હશે લાંબા કેશ, અને વળી ચાલશે ચટકા કરતો, બેઠી હશે બાઈ બાકડે, પુરુષ પાણી ભરતો, વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ, ધરતી રહેશે તરસીને નદીયું સુકાશે નવાણ, અને ખોરા સૌ ધાન ખાશે અને મહેલો થાશે મસાણ, દરિયો વલ ડુંગર ચડશે, ડુંગર થઈ જશે ધાર, જંગલ જંગલ નહીં રહે, વસ્તીનો થશે વિસ્તાર. દેવાયત પંડિત દાડા દાખવે, સુની લ્યો ને દેવળ દે સતી નાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા, જૂઠડા નહીરે લગાડ, લખિયા રે ભાખ્યા, સોય દિન આવશે. પહેલા પહેલા પવન ફૂરકશે, નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી મારો સાહેબો આવશે, મુખે હશે હનુમો વીર, લખિયા રે ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે. સતી જતીને સાબરમતી, ત્યાં હશે સુરાના સંગ્રામ, ઉત્તર ખંડેથી સાહેબો આવશે, આવે મારા જુગનો જીવન, કળિંગાને મારશે નકળંગ ધરશે નામ, કળિયુગ ઉથાપી સતયુગ થાપશે, નકળંગ ધરશે નામ. દેવાયત પંડિત એમ બોલ્યા, ઈ છે આગમના એંધાણ. તો મિત્રો, આ હતી દેવાયત પંડિતની અમુક પંક્તિઓ જે આજના કળિયુગને ફિટ બેસે છે. તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂર જણાવજો આના માટે. અને મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય ને તો વધુમાં વધુ શેર કરી, લાઈક કરી, અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.